હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા મિત્રોને જય માતાજી. તો સવારમાં ઉઠી ગયા છીએ, ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જમવાનું બાકી છે તો જમી લઈએ છીએ. જમીને પછી તમને જઈએ છીએ આજે એક તળાવ દેખવા માટે. તળાવ ફૂલ ભરાઈ ગયું છે તો તળાવ દેખવા જઈએ છીએ. જો પોલીસવાળા ત્યાં ન હોય તો તમને પણ તળાવ બતાવશું કેટલું પાણી ભરાયું છે, કઈ કઈ જગ્યાએથી તળાવ તોડવામાં આવ્યું છે. તો હું તમને ત્યાં જઈને બતાવીશ, અને પોલીસવાળા હશે તો નહીં જવા દે તો આપણે બીજી સારી લોકેશન ઉપર જઈશું અને તમને બતાવીશું લોકેશન કેવી છે. તો હવે જમવાનું છે, જમી લઈએ છીએ. જમીને પછી નકરો ગાદર કિચડ છે અને હવે જવું છે દુકાને દાળ લેવા માટે. પપ્પાને જમવાનું બનાવવાનું છે એટલે દાળ લેવા જઈએ છીએ. એક્ટિવા લઈને દાળ લેવા નીકળી ગયા છે. આ નવરું બેઠો ગઈ છે, લેવા જઈએ છીએ. દુકાને પહોંચી ગયા છે, દાળ લઈ લીધી છે. બધી મિક્સ દાળ છે, મિક્સ. અત્યારે વરસાદ ચાલુ છે. દાળ લઈને ઘેર આવી જશે. અમે બધું અડધું કામ કરીને આવી ગયા છે. ચણા દાળ ને તુવેર દાળ નહીં લાવી, દાળ લઈને આવ્યા છે. મમ્મી બોલે છે હવે. તો જુઓ, પાલનપુરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ બંધ ચાલુ છે. ઘરની બહાર જવાની ઈચ્છા થતી નથી અને નકરો ઘરના આગળ ગારો થઈ ગયો છે. એટલા માટે ઘરે છીએ. થોડા રહીને થોડી વાર વરસાદ ચાલુ છે, ચાલુ થઈ ગયો. જો આ ચોમાસાનું તો ફરવા જવું ગમતું નથી, કોઈના ઘરે જવું ગમતું નથી, અને ઘરની આગળ તો મારે ગારો છે. ઘરની બહાર જવું ગમતું નથી. આ જો ગારો, આ ગારો થઈ ગયો છે. ગારો ખેંચવા માટે તો બધો ગારો હોય છે. તો હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ તળાવ દેખવા માટે કે તળાવ કેટલું ભરાનું છે એ જઈને દેખીએ છીએ. જો પોલીસવાળા નહીં હોય તો હું તમને તળાવ બતાવીશું, અને પોલીસવાળા હશે તો આપણે બીજી લોકેશન પર જવાનું છે. તો ઘરેથી નીકળી ગયા છીએ તળાવ દેખવા માટે. ચાલો, તો અમે હવે તળાવમાં આવી ગયા છીએ. તળાવે વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે, અને આખું તળાવ ભરાઈ ગયું છે. અને બાજુમાં 3-4 ખેતર તોડવામાં આવ્યા છે, તો પાણી બધું ત્યાં ખેતરમાં જાય છે. અને હવે અહીંથી જલ્દી નીકળી જઈએ, અને પોલીસવાળા આવશે તો ફોન ને બોન બધું લઈ જશે. અને આ જગ્યાએ બહુ ગંદકી, પબ્લિક બહુ ગંદકી કરે છે, એટલા માટે પાછળ પણ તોડવામાં આવ્યું છે. તો પાછળ પાણી, રોડ પર પાણી ભરાઈ ગયું છે. તો હવે અહીંથી નીકળીએ, અને પોલીસવાળા આવશે તો ફોને લઈ લેશે અને ગાડી પણ લઈ લેશે. તો હવે નીકળવાનું કરીએ છીએ. અને એ બહુ અમે બીજી લોકેશન ઉપર જવા નીકળી ગયા છીએ. તો બીજી લોકેશન કેવી છે હું તમને બતાવું છું. ચાલો હવે બીજી લોકેશન પર અમે નીકળીએ છીએ. બીજી લોકેશન હું તમને બતાવું. ચલો, હું તમને બતાવું છું. અમારા પાલનપુરમાં ચેહર માતાનું મંદિર છે. બહુ પબ્લિક આવે છે ગુરુવારે. આ ચેહરમાનું મંદિર છે. આ દેખો ચેહરમાનું મંદિર. પબ્લિક બહુ આવે છે ચેહરમાનું મંદિર. હવે બીજા લોકેશન ઉપર જવા નીકળીએ છીએ. તો ચાલો લોકેશન પર પહોંચીએ છીએ અને તમને બતાવીએ છીએ લોકેશન કેવું છે. તો જુઓ, અમે લોકેશન પર આવી ગયા છીએ. આ જગ્યાના જાય તે રોડ છે, અને બાજુમાં લોકેશન ફોટા પાડવાની લોકેશન મસ્ત છે. બહુ મસ્ત લોકેશન ફોટા પાડવાનું છે. તો અમે ફોટા પાડવા અહીંયા આવીએ છીએ. અને આ તો કેમેરામાં થોડું એવું દેખાય છે, નકર લોકેશન તમે જગ્યા પર આવો લોકેશન મસ્ત દેખાય છે. હું છું અને ભોણાભાઈ, અમે 2 જણા છીએ. વિડીયો લોકેશન પર આવી ગયા, થોડા ફોટા પાડીએ છીએ. ફોટા પાડીને પછી ઘરે જઈશું. ઘરે જઈને તો હવે અમે તળાવ પર દેખીને આવી ગયા છીએ. તમને પણ બતાવી દીધું છે કે તળાવ કેવડું મોટું છે, કેવું દેખાય છે. અને બીજી એવી લોકેશન પણ અમે તમને બતાવી દીધી છે કે લોકેશન કેવી લાગી છે. તો મારો વ્લોગ તમને ગમ્યો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે આવા નવા વ્લોગ, સારામાં સારા વ્લોગ બનાવતા રહીશું અને તમને બતાવ્યા કરશું. તો ચાલો, મળીએ છીએ આવતીકાલે.